ગત 7 ઓગસ્ટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં થયેલી ગેરરીતિ પર 22 પેજનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યારબાદ દેશભરમાં વોટ ચોરીનો મુદ્દો બનાવવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને નવસારી લોકસભામાં આવતી 84 સીટનો ડેટા રજૂ કર્યો હતો, જેમાં તેઓએ 30,000 નકલી મતદાર હોવાનો દાવો કર્યો હતો. તેમજ કહ્યું હતું કે આગામી સમયમાં મુખ્યમંત્રીના મત વિસ્તારની પણ તપાસ કરવામાં આવશે. સ્વચ્છતા સર્વેક્ષણ વર્ષ 2024-2025 અંતર્ગત અમદાવાદ શહેરને 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરો પૈકી દેશના સૌથી સ્વચ્છ શહેર અન્વયે પ્રથમ નંબર મળ્યો હતો. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ 48 વોર્ડમાં શ્રેષ્ઠ સફાઈ કામદાર સ્પર્ધા યોજવામાં આવશે. દરરોજ દરેક બીટમાં સફાઈ કર્મચારીની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે અને દરેક વોર્ડ દીઠ 3 શ્રેષ્ઠ કર્મચારીઓની પસંદગી કરીને તેઓને અઠવાડિક ધોરણે એવોર્ડ આપવામાં આવશે. સાથે 3 શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનારા કર્મચારીઓના A4 સાઇઝમાં કલર ફોટો વોર્ડ ઓફિસોમાં નોટિસ બોર્ડ પર લગાવવામાં આવશે અને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો નવો કિમિયો સામે આવ્યો છે, જેમાં DRIની ટીમે બાતમીના આધારે દુબઈથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાંથી એક પેસેન્જરને રોકાવીને તપાસ કરતા તેની પાસે રહેલી બેગમાં સામાન્ય કરતાં વધુ સ્ક્રૂ જોવા મળી રહ્યા હતા. જેની તપાસ કરતા એલ્યુમિનિયમ જેવા દેખાતા આ સ્ક્રૂ એલ્યુમિનિયમના નહીં પરંતુ સોનાના એલ્યુમિનિયમ કોટેડ સ્ક્રૂ હોવાનું બહાર આવ્યું હતું, જેની બજાર કિંમત 36.59 લાખ થાય છે. ત્યારે પોલીસે તેને અટકાયતમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.